પૂજ્ય હરિચરણ દાસજી બાપુના આજે અંતિમ સંસ્કાર ગઈકાલે સવારે 4 વાગે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। ગોરાશ્રમ ખાતે લવાશે પૂજ્ય બાપુનો પાર્થિવ દેહ। નર્મદા નદીના ઘાટ પર સવારે 9 કલાકે આજે સવારે 9 કલાકે અંતિમ સંસ્કાર કરાશે। પૂજ્ય હરિચરણ દાસજી બાપુની પાલકી યાત્રા યોજાનાર છે। મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને હરિભક્તો જેમાં જોડાયા છે। સૌરાષ્ટ્રભરમાંથી ગુરુભાઈઓ અંતિમ વિધિમાં જોડાશે। તમામ તૈયારીઓ તેના માટે કરી દેવામાં આવી છે। પૂજ્ય હરિચરણ દાસજીની અંતિમ યાત્રામાં જોડાવા માટે દૂર દૂરથી આખા ગુજરાતભરથી ખાસ કરીને સૌરાષ્ટ્રભરથી અહીંયા ભક્તો આવી રહ્યા છે। ગોરા આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે। સવારે 9 કલાકે એટલે 2 કલાક બાદ તેમના પાર્થિવ દેહની અંતિમ સંસ્કાર વિધિનું આયોજન કરાયું છે। અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે। નર્મદા નદીના ઘાટ પર 9 કલાકે તેમના અંતિમ સંસ્કાર થશે। પૂજ્ય હરિચરણ દાસજી બાપુની પાલખી યાત્રા પણ નીકળશે, જેમાં સૌરાષ્ટ્રભર ગુજરાતભરમાંથી જે ભક્તો છે, અનુયાયીઓ છે, તેઓ જોડાશે। સૌરાષ્ટ્રભરમાંથી ગુરુભાઈઓ અંતિમ વિધિમાં જોડાવા માટે પહોંચવા લાગ્યા છે ગોરા આશ્રમ ખાતે અને ભીડ આપ અત્યારથી જ જોઈ શકો છો। સવારે વહેલી સવારથી જ અહીંયા ગુરુભાઈઓનો જે ઘોડાપુર છે તે આવી પહોંચ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો અનુયાયીઓ અહીંયા પહોંચી ગયા છે। પૂજ્ય હરિચરણ દાસજી મહારાજની જે અંતિમ યાત્રા થશે અને જે પાલખી યાત્રા નીકળશે તેનામાં જોડાવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ભક્તો અનુયાયીઓ અહીંયા પહોંચવા લાગ્યા છે। સવારથી જ વહેલી સવારથી જ અહીંયા ગોરા આશ્રમ ખાતે ભક્તો આવી રહ્યા છે અને બંદોબસ્ત પણ અહીંયા કરવામાં આવ્યા છે। તમામ પાલખી તૈયાર કરવામાં આવી રહી છે અને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે। તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સવારે 9 કલાકે જે તેમના અંતિમ સંસ્કાર યોજાશે તો આ પાલખી યાત્રા જે આપ જોઈ રહ્યા છો તેમાં જોડાઈ રહ્યા છે ગુરુ ભક્તો। વહેલી સવારથી જ ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। પૂજ્ય હરિચરણ દાસ બાપુજીના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે અને ત્યાં સવારે 9 કલાકે નર્મદા નદીના ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર થશે। ગોરા આશ્રમમાં બાપુ પ્રત્યે શ્રદ્ધાનું જે મુખ્ય કેન્દ્ર છે અને તેઓનું સંચાલન પણ બાપુ કરતા હતા। જો કે આદિવાસી બાળકોના ઉત્થાન માટે તેઓ સેવા કાર્ય અહીંયા કરતા હતા। તો અમારી સાથે અમારા સંવાદદાતા જોડાયા છે અમિત, વાત કરીશું એમની સાથે। અમિત, હાલ કેવી છે તૈયારીઓ અને કેટલી મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવી પહોંચ્યા છે? જો બાપુના અનુયાયીઓ અને ભક્તોની સંખ્યા ખૂબ મોટી છે। હું જે જગ્યાએ ઊભો છું એ ગોરા આશ્રમનો નર્મદા નદીનો ઘાટ છે। આ પવિત્ર નર્મદા નદીના ઘાટ પર બાપુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હું કેમેરામેન વિજયને કહીશ કે એ દ્રશ્યો બતાવે કે જ્યાં બાપુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સ્થળ બનાવવામાં આવી રહ્યું છે, ત્યાં હિન્દુ જે શાસ્ત્રોક્ત વિધિ છે તે મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। છાણાનું લીપણ તે પહેલા કરવામાં આવી રહ્યું છે। અહીંયા લાકડા પણ લાવીને મૂકવામાં આવ્યા છે। સંપૂર્ણ જે પવિત્ર વિધિ છે તે મુજબ બાપુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને નર્મદા નદીનો ઘાટ અંતિમ ક્રિયા માટે ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને એટલા માટે જ નર્મદા નદીના ઘાટે જ્યારે બાપુ વસ્યા હતા, આશ્રમ અહીંયા વસાવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં એ શ્રદ્ધા અને વિશ્વાસ બાપુએ પેદા કર્યો છે તેમનામાં। એ તમામ જે અનુયાયીઓ ભક્તો છે એ બાપુના અંતિમ દર્શન માટે અહીંયા પહોંચ્યા છે। ખૂબ મોટી સંખ્યા છે। એ સૌરાષ્ટ્ર હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય કે સાઉથ ઇન્ડિયા હોય, તમામ સ્થળોથી બાપુના અંતિમ દર્શન માટે ભક્તો પહોંચી રહ્યા છે। તમામ જે ભક્તો છે દિલમાં તેમના દુઃખ છે, કારણ કે તેઓ ભગવાન માનતા હતા બાપુને અને હવે તેમની વચ્ચે નથી રહ્યા બાપુ। ત્યારે જે પણ ભક્તો અને સંતો અનુયાયીઓ છે તે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે। જી જી, તેમની સાથે વાત કરીશું। આપ જી आप बताइए बापू के व्यक्तित्व के बारे में बताइए।
महाराज श्री साधु समाज में रामानंद संप्रदाय श्री संप्रदाय है, उस संप्रदाय में दीक्षित हुए थे और एक श्रेष्ठ महापुरुष परम पूज्य परमहंस रणछोड़ दास जी महाराज के शिष्य थे और उन्होंने प्रारंभिक उनकी दीक्षा काशी में हुई थी दशाश्वमेध घाट पर और उसके बाद अयोध्या प्रयाग होते हुए चित्रकूट पहुँचे थे। गुरुदेव के सानिध्य में रहकर उन्होंने साधना आराधना किया। गुरुदेव की बड़ी कृपा उनके ऊपर रही। उन्होंने उनको गोंडल श्री राम जी मंदिर गोंडल जब श्री जानकी दास जी महाराज का था, उन्होंने गुरुदेव को सौंपा तो गुरुदेव और मौनी जी ने महाराज को राम जी मंदिर गोंडल के महंत बनाया। तब से लगातार महाराज श्री 70 वर्षों तक गोंडल राम जी मंदिर की सेवा करते रहे। गोंडल से ही उन्होंने अयोध्या, काशी, ऋषिकेश, कर्णप्रयाग, पांडुकेश्वर, गोरा, इंदौर इत्यादि स्थानों में स्थान बना और सर्वत्र साधु सेवा, आए गए जो भूखे हैं उनकी सेवा, जो वहाँ विग्रह भगवान है उनकी सेवा जीवन भर करते रहे। इसके बाद प्रत्येक वर्ष नेत्र शिविर का आयोजन करके अलग अलग स्थानों पर जिनको ज़रूरत है आँखों के ऑपरेशन का, वो सेवा होती रही। आप तो बरसों से उनके साथ जुड़े हुए हैं, मैं ये जानना चाहूँगा ये कितना बड़ा नुकसान है बापू का देह स्वरूप में उपस्थित नहीं होना, अभी उनके हम सबके बीच से जाना, कितना बड़ा नुकसान मानते हैं? अब वो एक महापुरुष थे, उनका स्थान तो कोई नहीं ले सकता है, लेकिन उनके जितने अनुयायी है, विरक्त महात्मा और सदग्रस्त, सब लोग प्रयास करेंगे कि उनके उस जो पूर्ति शक्ति है, जो रिक्त स्थान हुआ है, हम उसको पूर्ति करें, उनके जो कृति रही उसको बनाए रखें। वैसे उनके बराबर नहीं ही कोई हो सकता है। બાપુનું જે રીતનું વ્યક્તિત્વ હતો તેમની ખોટ પૂરાય તેવી નથી। તેમના જે સાથી સંતો છે, અનુયાયીઓ છે, તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, તેમની આ લાગણી છે, પરંતુ તેવું કહેવા માંગે છે કે તેમના જે સત્કાર્યો છે, સમાજ સેવાના કાર્યો છે, તેમના થકી બાપુના કાર્યોને, બાપુના વ્યક્તિત્વને તેઓ જીવંત રાખશે। અને ગોરાઘાટ પર આજે તૈયારીઓ આપ જોઈ શકો છો। તમામ જે ભક્તો, અનુયાયીઓ, હરિભક્તો અને સંતો પણ ઉપસ્થિત છે બાપુના અંતિમ દર્શન કરવા માટે, બાપુના અંતિમ સંસ્કાર માટે તમામ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને હવે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે। લગભગ 9 વાગ્યાની આસપાસ અંતિમ વિધિ પણ અહીંયા શરૂ થઈ જશે અને તેને લઈને તમામ જે હરિભક્તો છે। તો પૂજ્ય હરિચરણદાસ બાપુજીના જે અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે, છાણુલ્લી પણ ચાલી રહી છે। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જે તૈયારીઓ કરવામાં આવતી હોય છે એ તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનરની એક નવી પહેલ। સુરત પોલીસ કમિશનર અજય તોમર જેઓ નાગરિકોની સાથે લઈને સાયકલ પેટ્રોલિંગની શરૂઆત કરી। શહેરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। ક્રાઇમ હોટસ્પોટમાં સાયક્લોથોનનું આયોજન કરાયું છે। પોલીસની સાથે સામાન્ય નાગરિકો પણ આમાં જોડાયા। શહેરના 22 કિલોમીટર વિસ્તારમાં કરાયું સાયકલ પેટ્રોલિંગ। તો શહેરના 22 કિલોમીટર વિસ્તારમાં કરાયું હતું આ સાયકલ પેટ્રોલિંગ, જેમાં આ જે નવો અભિગમ જેમાં નવી જે પહેલ કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર દ્વારા, જાહેર જનતાને પણ જોડીને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકોની સાથે લઈને સાયકલ પેટ્રોલિંગની શરૂઆત કરવામાં આવી। ક્રાઇમ હોટસ્પોટમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનર દ્વારા। ક્રાઇમ હોટસ્પોટમાં જે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જે
સામાન્ય નાગરિકો છે તેઓ પણ જોડાયા આ સાયક્લોથોનમાં, જે આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ પર 42 કિલોમીટર સુધીની આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય નાગરિકો પણ જોડાયા છે પોલીસ કમિશનર સાથે. જે ક્રાઇમ હોટસ્પોટ છે, ઉલ્લેખનીય છે કે સુરત સિટી જે છેલ્લે તેમાં ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે અને ક્રાઇમનું જે પ્રમાણ વધી રહ્યું છે, ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ક્રાઇમ હોટસ્પોટમાં માટે આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. અને હવે વાત કરીશું ઈંધણમાં આગની. તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. પેટ્રોલમાં 80 પૈસા તો ડીઝલમાં 70 પૈસા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. 8 દિવસમાં પેટ્રોલમાં ₹4.72 વધારો તો ડીઝલમાં ₹4.93 વધારો કરવામાં આવ્યો છે છેલ્લા 8 દિવસમાં. એટલે કહી શકાય એક સપ્તાહ સુધી આ વધારો યથાવત છે. રોજે રોજ વધારો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે પણ 30 પૈસાનો વધારો પેટ્રોલમાં, 32 પૈસાનો વધારો ડીઝલમાં પ્રતિ લીટર કરવામાં આવ્યો હતો. તો આજે પણ આવો જ વધારો યથાવત છે. પેટ્રોલમાં 80 પૈસાનો તો ડીઝલમાં 70 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે આમ જનતા છે, જે શહેરીજનો છે, ભારતની પ્રજા છે, તેની પર આ કમરતોડ ભાવ વધારો રોજે રોજ ઝીકાઈ રહ્યો છે અને બજેટ જે ગૃહિણીઓ છે અને તમામનું બજેટ ખોરવાઈ ગયું છે. 8 દિવસમાં પેટ્રોલમાં લગભગ ₹5.5 વધારો થયો છે. અને હવે વાત કરીશું બોર્ડની પરીક્ષા જે ચાલી રહી છે વિદ્યાર્થીઓ માટે. ઓલ ધ બેસ્ટ. તો રાજ્યમાં 10મા અને 12માની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. આજે બીજો દિવસ છે બોર્ડની પરીક્ષાનો. આજે માત્ર ધોરણ 12ની પરીક્ષા છે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર આજે છે. બપોરે જે વિદ્યાર્થીઓ છે આંકડાશાસ્ત્રનું પેપર આપશે, જે 12મા ધોરણમાં ભણી રહ્યા છે, પરીક્ષા આપી રહ્યા છે. 12મા ધોરણની આજે માત્ર પરીક્ષા, જેમાં આંકડાશાસ્ત્રનું પેપર છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રનું આજે બપોરે પેપર વિદ્યાર્થીઓ આપશે. ઉલ્લેખનીય છે છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે બોર્ડની પરીક્ષા પાછી ઠેલવાતી હતી, તેનું આયોજન નહોતું થઈ શકતું. ત્યારે આ વખતે 2022માં 2 વર્ષ બાદ લગભગ ધોરણ 12ના અને 10ના બોર્ડની પરીક્ષાના પેપર ચાલુ થઈ ગયા છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું છે આજે પેપર. અમારી સાથે અમારા સંવાદદાતા હાર્દી જોડાયા છે. હાર્દી, કેવી છે અહીંયા, કેવો છે માહોલ, કેવું છે વાતાવરણ વિદ્યાર્થીઓ અને જે ટીચર્સ છે તેમને લઈને? જી ચોક્કસથી ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજની જો વાત કરવામાં આવે તો આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પેપર છે, જે પેપરની વાત કરવામાં આવે સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્રનું પેપર છે. બપોરે 3 થી 6 દરમિયાન આ આંકડાશાસ્ત્રનું પેપર છે તે વિદ્યાર્થીઓ આપવાના છે. અને ધોરણ 10 અને 12 સાયન્સની વાત કરવામાં આવે તો તેમને આજના દિવસે રજા છે. એટલે જો વાત કરવામાં આવે કે ગઈકાલનું પેપર, ગઈકાલે અકાઉન્ટનું પેપર હતું જે સરળ રહ્યું હતું, એટલે આજે જ્યારે આંકડાશાસ્ત્રનું પેપર છે ત્યારે વિદ્યાર્થીઓ ચોક્કસથી એવું માની રહ્યા છે કે પેપર થોડું હાર્ડ છે તે આવી શકે છે. જી, આભાર આપનો હાર્દી. તો આજે આંકડાશાસ્ત્રનું પેપર સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ 12 કોમર્સનું પેપર આજે છે. અને હવે વાત કરીશું બેંક હડતાલની. દેશભરમાં હડતાલનો આજે બીજો દિવસ છે. સરકારી નીતિઓના વિરોધમાં ભારત બંધ છે. 8 રાજ્યોમાં હડતાલની વ્યાપક અસરનો અહીંયા દાવો કરાઈ રહ્યો છે. 9માંથી 6 બેંક યુનિયન હડતાલથી દૂર રહ્યા છે. કામદાર સંગઠનોની રાષ્ટ્રવ્યાપી હડતાલ, જેમાં બેન્કિંગ, પરિવહન સેવાઓ પણ રહેશે બંધ. હડતાલ મુદ્દે કેરળ હાઈકોર્ટનો એક મહત્વનો નિર્ણય છે. સરકારી કર્મીઓ હડતાલમાં ન જોડાઈ શકે તેવો એક મહત્વનો નિર્ણય, જેમાં SBI થી લઈને તમામ જે નેશનલાઇઝ બેંક છે તેમના દ્વારા
દ્વારા તેમના કર્મચારીઓ દ્વારા જે હડતાલનું આયોજન કરાયું છે, જે હડતાલ પર તેઓ ઉતરી ગયા છે. ઉલ્લેખનીય છે તેમની એક 8 માંગો છે. એ 8 માંગો પૂરી ન થાય ત્યાં સુધી તેઓએ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. પરંતુ હાલ આજે બીજો દિવસ અને 28 અને 29 માર્ચ બેંકોએ હડતાલ જાહેર કરી હતી. ગઈકાલે પણ જે કર્મચારીઓ છે બેંકના તેઓ કામથી અળગા રહ્યા હતા. આજે પણ કર્મચારીઓ બેંકના કામથી અળગા રહ્યા છે. તમામ નેશનલાઇઝ બેંકની હડતાલ છે અને જે નાણાકીય વ્યવહારો છે તે ઠપ થઈ ગયા છે 2 દિવસથી. 8 રાજ્યોમાં હડતાલની વ્યાપક અસરનો અને કરોડો રૂપિયાના વેપારનો વહીવટનો પર અસર થઈ રહી છે અને 9 માંથી 6 બેંક યુનિયન તેમાં જોડાયા છે, જે હડતાલથી દૂર છે. 9 માંથી 6 બેંક યુનિયન હડતાલથી દૂર છે. ઉલ્લેખનીય છે કે 28 અને 29 માર્ચ જે બેંકની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કેરળ હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ અહીંયા નિર્ણય કે જે સરકારી કર્મચારીઓ છે તેઓ આ હડતાલમાં નહીં જોડાય. ગરમી દિવસે ને દિવસે વધી રહી છે. આજે હીટવેવનું એલર્ટ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં આકરો ઉકળાટ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે ગરમી પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જશે. ઉત્તર ગુજરાતમાં આકરો ઉકળાટ, જે હાલ તમામ રાજ્યોમાં તમામ શહેરોમાં ગુજરાતના જે ગરમી પડી રહી છે, જાણે કે મે જૂનની ગરમી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારથી જ શહેરીજનો બહાર નીકળતા ડરી રહ્યા છે અને અત્યારથી 40-41 ડિગ્રીને પાર જે ગરમીનો પારો થઈ રહ્યો છે તેમાં ઉત્તર ગુજરાતમાં ઉકળાટ વધુ રહેશે અને સાથે જ સૌરાષ્ટ્રમાં પણ એટલો જ ઉકળાટ રહેવાની સંભાવના છે અને એલર્ટ યથાવત રહેશે. રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, કચ્છમાં ગરમી સાથે લૂ વર્ષાની આગાહી પણ કરવામાં આવી છે. તો આજે પણ હીટવેવનું એલર્ટ યથાવત છે. જે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર, રાજકોટ 2 દિવસ યેલો એલર્ટ. તો રાજકોટ, સૌરાષ્ટ્રમાં 2 દિવસ યેલો એલર્ટની જાહેરાત. તો રાજકોટમાં આજથી ગરમીનો જે રાઉન્ડ શરૂ થઈ ગયો છે, આકરી ગરમીનો, તેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, કચ્છમાં ગરમી સાથે લૂ વર્ષાની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો પણ 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. શહેરીજનો વહેલી સવારથી જ જાણે કે ગરમીનો ઉકળાટ સહન કરી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી જ આકરો તાપ લાગવા માંડે છે અને 12 વાગ્યા સુધીમાં જે બપોરનો સમય છે ત્યારે બહાર ન નીકળવા માટેની સલાહ આપવામાં આવી છે. અમદાવાદમાં 40 ડિગ્રી, તો રાજકોટમાં 41 ડિગ્રી, વડોદરામાં પણ 40 ડિગ્રી નું તાપમાન, તો સુરતમાં 36 ડિગ્રી તાપમાન બતાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી, જૂનાગઢમાં 35 ડિગ્રી અને જામનગરમાં પણ 40 ડિગ્રી. એટલે લગભગ મોટાભાગના શહેરોમાં 39-40 ડિગ્રી તાપમાન યથાવત રહી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી. એટલે કહી શકાય અત્યારથી જ 40ને પાર પારો જઈ રહ્યો છે. અને હવે વાત કરીશું સત્ર સંગ્રામની. વિધાનસભામાં આજે યોજાશે 2 બેઠકો. સવારે 10 થી બપોરે 2:30 વાગ્યા સુધી પ્રથમ બેઠક, બપોરે 3:30 થી રાત્રે 8 વાગ્યા સુધી બીજી બેઠક. વાહન વ્યવહાર વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. કૃષિ અને સાથે જ યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગનો પણ આ ચર્ચામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજી બેઠકમાં થશે પ્રશ્નોત્તરી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભામાં સત્રમાં હોબાળો મચાવવામાં આવતો હોય છે. વિપક્ષ દ્વારા ગઈકાલે પણ વિધાનસભામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. તો આ વખતે જે બેઠક આજે યોજાવાશે, જે સવારે પણ યોજાશે અને બપોરે પણ યોજાશે. બપોરે પ્રશ્નોત્તરીની બેઠક છે જેમાં વિવિધ મુદ્દાઓને આવરી લેવાશે. હવે પોલીસ કર્મીઓના ગ્રેડ પે મુદ્દે મેદાને આવ્યા છે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી. તેઓએ હવે કવાયત શરૂ કરી છે. પોલીસ કર્મી નીલમ મકવાણાની તેઓ મુલાકાત લેશે. સિવિલ હોસ્પિટલમાં જશે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી. ઉલ્લેખનીય છે કે ગ્રેડ પે મુદ્દો છેલ્લા 6-8 મહિનાથી જે ચર્ચાએ
જગાવી છે અને પોલીસ કર્મી નીલમ મકવાણાએ જે હવે મુહિમ ચલાવી છે પોલીસ ગ્રેડ પે મુદ્દે, કેમ કે છેલ્લા 6 મહિનાથી આ મુદ્દાનો કોઈ નિરાકરણ નથી આવી રહ્યો, ત્યારે હવે જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓ નીલમ મકવાણાના વારે આવ્યા છે. તાપી પાર નર્મદા રિવર લિંક અપ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવી છે. આદિવાસીઓ દ્વારા તાપી પાર નર્મદા રિવર લિંક અપ યોજનાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તો ગુજરાત માટે તેને સ્થગિત કરી દેવાઈ છે. કેન્દ્ર સાથે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. નિર્મલા સીતારમણ તથા ગજેન્દ્ર શેખાવત પણ ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાથેની બેઠકમાં તેઓએ આ નિર્ણય લીધો હતો. છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. આ યોજનાને રદ કરવા માટે રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ યોજનાને રાજ્યમાં આદિવાસીઓના સંવૈધાનિક અધિકારો તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું સરકાર દ્વારા હરણ કરનારી અને પ્રકૃતિ અને આદિવાસીઓના અસ્તિત્વ સામે જોખમી પણ બતાવવામાં આવી છે. તો આદિવાસીઓનો આ યોજનાને લઈને જે વિરોધ હતો, ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવામાં આવ્યો હતો આદિવાસી યાત્રા દ્વારા, ત્યારે હવે હાલ પૂરતી તેને ગુજરાતમાં સ્થગિત કરી દેવાઈ છે. પોરબંદરના ભારવાડા ગામે એક અકસ્માત સર્જાયો. 2 બાઇક અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો હતો. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી ઘર પહોંચ્યો. ઘરેથી પેટ્રોલ ભરાવવા જતા અકસ્માત સર્જાયો હતો. મૃતક કિશોરના ભાણેજને હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી ઘરે પહોંચ્યો, ત્યારબાદ તે પેટ્રોલ ભરાવવા ગયો હતો અને ત્યાં આ અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. ચીનમાં ફરી એકવાર વકર્યો છે કોરોના. એક જ દિવસમાં કોવિડના 3500 કેસ આવતા ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. લોકોના સામૂહિક ટેસ્ટિંગ માટે લોકડાઉન કરાયું છે. ફરીથી એકવાર ચીનમાં કોરોનાની દહેશત, કોરોના અહીંયા વકરી રહ્યો છે. કેસ વધી રહ્યા છે. શાંઘાઈમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યો છે. કોવિડના સામૂહિક ટેસ્ટિંગ માટે શાંઘાઈમાં લોકડાઉન જાહેર કરાયું છે. તો આઈપીએલની વાત કરીશું. આઈપીએલ T20 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ટીમની આ જીત લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે ગુજરાત ટાઇટન્સે હરાવ્યું છે. બંને ટીમ પ્રથમવાર આઈપીએલમાં રમી રહી છે. હાર્દિક પંડ્યાએ 33 રન ફટકાર્યા છે. રાહુલ તેવટિયાએ સૌથી વધુ 24 બોલમાં 40 રન કર્યા. બંને ટીમના ઓપનર 0 પર આઉટ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા એ કેપ્ટન છે ગુજરાત ટાઇટનના અને ગઈકાલે આજે મેચ યોજાઈ હતી આઈપીએલની બીજી મેચ, અને તેમાં હાર્દિક પંડ્યાએ કેએલ રાહુલને તેમ પણ જણાવ્યું હતું કે હું તારાથી સારું રમીશ, અને તેણે રમી બતાવ્યું. તો હાલ સમાચારમાં બસ આટલું જ. જોડાયેલા રહો અમારી સાથે. રજા આપશો. નમસ્કાર.